જો પંખો નહીં, પંખો જતો રહ્યો છે, સર્વિસમાં મોકલ્યો છે પંખાને. આજ આખો દિવસ અમે પંખા વગર જ જ્યાં છીએ. અળવીના પત્તા છે, પછી ટામેટા છે, પછી મરચા છે. હા, આજે બપોરે મેં એસી નહોતું ચાલુ કર્યું નહીં એવું હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો બધા? મજામાં? અમે મજામાં જ છીએ. આજે આખો દિવસ બ્લોગ બનાવ્યો નહીં અમે. કેમ નહીં બનાવ્યો ખબર નહીં, પણ આજે આખો દિવસ બન્યો જ નહીં. પણ આજે તો બહુ તકલીફ થઈ જઈ અમારે. હું તમને બતાવું શેના વગર અમને તકલીફ થઈ જઈ એ તમને પહેલાં બતાવી દઉં. જુઓ, પંખો નહીં, પંખો જતો રહ્યો છે, સર્વિસમાં મોકલ્યો છે પંખાને. આજ આખો દિવસ અમે પંખા વગર જ જ્યાં છીએ, એટલે અંદરના રૂમમાં રહ્યા હતા. અને જુઓ સેટના હમું જુઓ, બીજા કોઈના હમું જુઓ ના જુઓ, તમે સેટના હું જુઓ. આપણે રસોઈની તૈયારી કરવાની છે. તો આજે રસોઈમાં બનાવવાનું છે. ભાખરી તો બનાવી દીધી છે, અને જો દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે. ખાંડ નાખીને દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે. પછી આપણે બનાવવાનું છે અત્યારે હાંડવો, જે વેલણીઓ હાંડવો આવે ને એ રે બનાવવાનો છે, જે આપણે કંસારની જેમ બનાવીએ ને એવી રીતે. અને જો શાકભાજી તો શાક માર્કેટમાંથી બધું આવી ગયું અહીંયા. તો અળવીના પત્તા છે, પછી ટામેટા છે, પછી મરચાં છે, પછી ગોળ છે, અને આ આફૂસ કેરી આવે ને એ આવી ગઈ છે. તો દૂધ જો ઉકળી ગયું છે ને, તો હવે એને 2 મિનિટ ઉકાળીને પછી આપણે ગેસ બંધ કરી દઈશું. કારણ કે અત્યારે પીવાનું જ છે આપણે, પણ હળવો વઘારે હું ત્યાં સુધીમાં થોડું ઠંડુ થઈ જશે. પછી એને જુઓ સિઝન કેરીઓની પૂરી થઈ જાય, પણ ગોટલા હજુ આપણા સુકાય જ છે. હવે એનો વારો લેવાનો છે આપણે. તો આપણે જોઈ લઈએ કે ને તું શું કરો છો. એ ચોકડીમાં ઊભી હું કરવા આવી હતી. તું ચોકડીમાં બેડને લેવા આવી હતી. કાનાની મચ્છરદાની છે ને એનો સુવાનો બેડ એ સવારે ધોઈ દીધો તો સુકાઈ ગયો છે ને અત્યારે. પણ ઓશિકાને નામ એ પેલી બાજુ સૂકવી તો ના, મેં અંદર મૂકી દીધું હતું. બપોરે સુકાઈ ગયું હતું ને એટલે અંદર જ મૂકી દીધું હતું. ને તું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બોચરમાં. મજામાં? કેવો રહ્યો દિવસ આજે પંખા વગર? મજા પડી જઈ? રોજનું રોજ કંઈકનું કંઈક હોય છે. એમાં આપણને એવું લાગે કે આપણા જોડેથી જ આપણને સ્મેલ આવે છે. બીજા કોઈ સ્મેલની આજુબાજુમાંથી જરૂર જ ના પડે આપણને. હા, એ તો રહેવાનું જ હવે, એવું રહેવાનું. કંઈક કેવું થાય કે આખો દિવસ તો એસી આપણે ચાલુ ના રાખીએ. કેમ? કારણ કે કામ હોય, ગેસ બંને ચાલુ હોય કે એવું બધું, અને દરવાજા તો આપણે ખુલ્લા જ રહે, એટલે એસી આપણે ચાલુ ના રાખી શકીએ આખો દિવસ તો. પણ એટલે અમે પેલી જાળી વાંખીને આજે આખો દિવસ ઊંઘ્યા હતા. હા, આજે બપોરે મેં એસી નહોતું ચાલુ કર્યું નહીં. એવું નહોતું કે જરૂર પડી હતી, પવન તો સરસ જ આવતો હતો, પણ અમે એમનેમાં જ ઊંઘી છીએ. અમને ખબર જ ના પડી કે ભાઈ એસી ચાલુ કરવાનું. એવું છે એસી તો ઓપ્શન હોય એવી તો યાદ જ ના આવ્યું અમને. ત્યાર પછી ઉઠ્યા પછી અંદરના રૂમમાં જઈને બેઠા. અંદરના રૂમમાં પંખો ધીમો ફરે. અંદરના રૂમમાં ધીમો ફરે છે પંખો, કારણ કે એનું જે રેગ્યુલેટર હોય ને એ બગડી ગયું છે. રોજ હેરાન કરે. અને બહારના રૂમનો જે પંખો હતો ને એ અઠવાડિયાથી તો બિચારો જવું જવું કરતો હતો, નાસ્તો જતો જ રહ્યો. એનો છે ને અમારે રોજ સાવરણી લઈને રોજ આપણને છે ને રોજ મમ્મી મારે, એના સાવરણીને મારવું પડતું તો એ ચાલુ થાય. રોજ એને કેવું કરવું પડે પેલું શું કહેવાય ને, ચાવી ભરવી પડે. રોજ એને ચાવી ભરીએ તાણા જ મેં વખત બંધ કરીને આપણે ચાલુ કરીએ એને સાવરણી લઈને ધક્કો મારવો પડે. અને કોઈ તો બોલ ફેરવી દેવાનો પછી જે ચાલુ થાય. કશો હતો નહીં. કાલે તો સવારે કાલે સવારે તો કીધું જ છે કે સર્વિસમાંથી આવી જશે. આજ સવારનો ગયો હતો તેવો કાલે આવશે. આમ તો જ હજી જ આવવાનું હતું એ ભાઈને, પણ ખબર નહીં કેમ ના આવ્યા. અને અમે કોઈ ફોન કરીને પૂછ્યું નહીં. રાત્રે તો કેવું છે કે એસી ચાલુ કરી દઈશું એટલે ચાલી ગયું. શું કેવું? જે તું ગાના નંબર પહેલાં પહોંચાડી હતી
જે મેં બધું કામકાજ કાઢીને મૂક્યું છે, કબાટ ખાલી કરી દીધું છે મેં, અને બધા ડ્રેસના કાપડ ને બધું છે. પણ હવે શું કેવું તારું? મેઝીન બહુ ગુસ્સો આવી ગયો છે આજે. એને મેં ના પાડી છે કે તું હાંજે ના કાઢે, પણ કાઢી મૂકી દે. અત્યારે આપણે બનાવવાનો છે ને હાંડવો, તો એની રેસીપી હું તમારી જોડે ફૂલ રેસીપી તમારી જોડે શેર કરે. દૂધ ઉકળી ગયું છે, બરાબરનું ઉકળી ગયું, તો ગેસ બંધ કરી દઉં એનો. અને હવે હું હાંડવો બનાવું તે તમારી જોડે રેસીપી શેર કરે. મેસું જોતી જાય છે. તો જો આપણે હાંડવો બનાવવાનો છે ને, તો એના માટે આપણે તપેલી લઈ લીધી, એલ્યુમિનિયમની તપેલી લીધી છે ને, એટલે એ વઘાર રાખવાની આપણને બીક ના રહે. આપણે તેલ લઈ લઈશું. હાંડવામાં તેલ થોડું સરખું લેવાનું, જેથી કરીને હાંડવો એકદમ સોફ્ટ બનશે, મસ્ત. આપણે હાંડવો બનાવવા માટે જે આપણે ઢોકળાનું દળીને રાખ્યું હોય ને, એ જ લીધું છે, બીજો કોઈ લોટ નહીં લીધો. આપણે મરચું ભરી દઈશું પહેલા. મરચું રોજ બહુ ખલાસ થઈ જાય છે. તો જો તેલ તો આવી ગયું છે, હવે આપણે એની અંદર રહી લઈ લઈશું. ચમચી ભરીને રહી લઈ લેવાનું. રહીનો ટેસ્ટ મસ્ત લાગે. લીલો મરચાના ટુકડા લીધા છે, આ મીઠો લીમડો અંદર લીધો છે. તો રહી ફૂટી જાય ને એટલે પછી આપણે અંદર ઉમેરી દેવાનું. આમ તો છાશથી જ વઘારું છું હાંડવો. થોડો ખટાશવાળો થાય તો બહુ મસ્ત લાગે છે, પણ આજે છાશ તો દહીં કશું ઘરમાં પડ્યું નહીં, એટલે આપણે પાણીમાં જ વઘારી દઈશું. નહીં તમે તો દહીં કે છાશ વાળો ને એટલો મસ્ત લાગે ને હાંડવો. તો જો આપણે મરચાં મીઠો લીમડો અંદર ઉમેરી દઈશું, અંદર લઈ લઈશું હિંગ, પછી વઘારમાં લઈ લઈશું હળદર, મરચું, અને હવે અંદર એ લઈશું આપણે પાણી. હવે એની અંદર આપણે ગેસ ખાસ કરી દેવાનો. એની અંદર આપણે મીઠું નાખી દેવાનું, ઉમેરી દેવાનું મીઠું, માપનું જ ઉમેરવાનું, જેથી કરીને ખારું ના થઈ જાય. આની અંદર થોડું હળદર અને મરચું અને થોડું ધાણાથી એક ચપટી જ નાખવાનું, બધા નહીં નાખવાનું. તો આ બધી વસ્તુની આપણે જરૂર નહીં, એટલે અંદર મૂકી દઈશું. આ હાંડવો બની જાય ને પછી એની અંદર એને સીજવા દેવાનો. પછી પણ જ્યારે હાંડવો બની જાય ને પછી એની અંદર તમે તેલ ઉમેરીને ખો ને, સિંગ તેલ, એટલું મસ્ત લાગે ને, મજા પડી જાય. પાણી ઉકળી ગયું તો હવે એની અંદર આપણે ઉમેરી દઈશું લોટ. ગેસ ધીમો કરી દેવાનો, લોટ ઉમેરીને એ વખતે. પહેલા થોડો ઉમેરી જોવાનો, પછી એના વેલણથી મિક્સ કરી દેવાનું. પછી શાંતિથી તપેલીને પકડીને મસ્ત આ જે લોટ નાખ્યો હોય ને એનો મિક્સ કરી દેવાનો. મિક્સ થઈ જાય બધું. ગેસ ઉપર ને તવી મૂકી દેવાની. પહેલા ખાસ ગેસ છે ને તવીને ગરમ કરી દેવાની. તવીને ગરમ થતો બહુ વાર ના થાય, 2 મિનિટ જ થાય. હવે આની જરૂર નહીં, એટલે આપણે મૂકી દઈશું ફ્રીજમાં. એના કેવું હોય, બહાર રાખીએ ને આપણે ઢોકળાનું, તો અમુક ટાઈમે અંદર જીવડાઈ પડી જતા હોય છે, નાની ઝીણી ઈયળોય પડી જતી હોય છે. એટલે હું જો ઢોકળાનું ને લોટ દળેલો હોય ને પછી ચોખાનો લોટ હોય તો એ બધું ફ્રીજમાં જ મૂકી રાખું, કે જેથી કરીને બગડી ના જાય. નહીં તો બહાર રાખીએ તો ચોખાનો લોટ જલ્દી બગડી જાય, અને એમાં વાતાવરણ અત્યારે ચોમાસાનું છે ને એટલે આપણને બગડી જવાની બીક રહે. તો આના પર આપણે ડીશ ઢોકી દઈશું મસ્ત. અને ગેસ કરી દઈશું ધીમો. હવે એને ધીમા ગેસે સીજવા દેવાનું. 5 મિનિટ થશે, વધારે વાર નહીં થાય. જો હું તમને બતાવી દઉં, ગેસ હજુ ચાલુ જ છે. એને લઈને ફરીથી એને હલાવી દઈશું. એકદમ મસ્ત છૂટો હળવો બને છે આપણો. જેમ આપણે કંસાર બનાવીએ ને એવી રીતે સેમ ટુ સેમ બનાવવાનો છે, પણ આ તીખો કંસાર કહેવાય. દહીં વાળો, વઘાર વાળો.
જો કેટલો મસ્ત બન્યો છે ને. તો જો આપણો વડવો હવે તૈયાર થઈ ગયો છે તો હું તમને બતાવું. જો મસ્ત, જો આપણો મસ્ત વડવો બની ગયો છે એકદમ છૂટો છૂટો. તો પહેલા મેં પપ્પાને આપી દઉં. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બોચરમાં. જય બોસો. કેવો રહ્યો દિવસ? સરસ, ગરમી બહુ લાગે. હાંડવો કેવો લાગ્યો? એકદમ ચકાચક, સરસ બન્યો, ટેસ્ટી એકદમ. બસ તો અને આ જુઓ એકદમ મસ્ત બન્યો વડવો. આવી જાઓ બધા જમવા માટે. વડવો, ભાખરી, દૂધ ને મરચું વઘારેલું મસ્ત. આવી જાઓ બધા.